ધોરણ 11 આંકડાશાસ્ત્રનું ચેપ્ટર નંબર 2 છે અને એમાંથી આવા દાખલાઓ આપણને ઘણી વખત પૂછાયા છે. ખૂબ અગત્યના દાખલાઓ છે, ખાસ ધ્યાન આપીશું. એક ઓફિસમાં 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતાં 800 ઓછી છે. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. હવે પરિણિત ને અપરિણિત ને એના પરથી આપણે પહેલાં વ્યવહારિક દરજ્જો બનાવવાનો, એટલે પરિણિત ને અપરિણિત આવ્યું. એમાં પુરુષ ને સ્ત્રી આવે અને પછી કુલ કર્મચારી. આ રીતના આપણે બનાવીશું જેથી કરીને આપણું કોષ્ટક વ્યવસ્થિત બને. હવે કુલ 1600 કર્મચારી છે એટલે કુલમાં લખી દેવાના કેટલા? 1600. આ પહેલાં કરવાનું. શું કીધેલું છે? આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% વધુ. એટલે આપણે શું કરવું પડે? પહેલાં તો ધારવું પડે. ધારો કે પુરુષોની સંખ્યા એવું લખવાનું, ધારો કે, અને પછી લખવાનું પુરુષોની સંખ્યા. પુરુષોની સંખ્યાને આપણે ધારીએ શું? ધારીએ એટલે આપણે એક્સ ધારવું પડે. અને સ્ત્રીઓની સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા એટલે શું? તો સ્ત્રીઓની સંખ્યામાંથી એટલે કુલ સંખ્યા 600, એમાંથી પુરુષોની બાદ કરી નાખે તો આપણને સ્ત્રીઓની સંખ્યા મળીએ. કુલ 1600 છે, કુલ સંખ્યા કેટલી છે? 1600. એમાંથી પુરુષ કેટલા? એક્સ. તો બાકીના જે વધે એ સ્ત્રી કહેવાય. હવે આપણને જે કીધેલું છે પુરુષોની સંખ્યા આપણે શોધવાની. પુરુષોની સંખ્યા શું કીધું છે આપણે? ફરીથી વાંચીએ. પુરુષોની સંખ્યામાં કીધેલું છે સ્ત્રીઓની સંખ્યા કરતાં, એટલે સ્ત્રીઓની સંખ્યા લખવાનું, સ્ત્રીઓની સંખ્યા, અને એના કરતાં કેટલી વધુ છે? કુલ કર્મચારીના 15% વધુ છે. એટલે 15% એટલે આ રીતના લખવાનું. સ્ત્રીઓની સંખ્યા એટલે એ છે જ 1600 માઇનસ એક્સ વત્તા 1600ના 15% આપણે કરીએ એટલે કેટલા થાય? 1600ના આ 2 0, આ 2 0, અને 16 ગુણ્યા 15 એટલે 240 થશે. કેટલા થશે? 240. એટલે 240 વધારે છે એવું કહેવાય. લખી દે. ચાલો, 240 થઈ ગયું. અહીંયા હવે શું કહેવાય? પુરુષોની સંખ્યા એક્સ છે. આ એક્સને આ બાજુ લાવીએ એટલે એક્સ વત્તા એક્સ, અને આ બાજુ કેટલા થઈ ગયા? 1840 થઈ ગયા. કેમ? આ 1600 અને 240 એટલે 1840. એટલે 2x બરાબર કેટલા? 1840. એટલે x બરાબર 1840 ભાગ્યા 2, એટલે x બરાબર કેટલા થાય? 920. એક્સ એટલે કોણ? એક્સ એટલે પુરુષ. એટલે પુરુષમાં કેટલા આવવાના? 920. અને સ્ત્રીમાં કેટલા આવવાના? તો 1600 માઇનસ 920 એટલે કેટલા આવે? 680. કેટલા આવે? 680. હવે 680 કરતાં 240 વધારે એટલે 240 કરી દે એટલે કોણ મળી જાય? પુરુષ. એટલે 920 અને 680 આપણે લખવાના. અહીંયા આપણે લખીશું 920 અને બીજા કેટલા હતા? 680. અને આના કરતાં 15% આની વધારે. ઓકે, આગળ અપરિણિત. અપરિણિત એટલે આ અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કરતાં 800 ઓછી. અપરિણિતની કેવી છે? પરિણિત કરતાં 800 ઓછી. એટલે અપરિણિત આપણે લખીએ અપરિણિત, અને પરિણિત કરતાં 800 ઓછી. આવું આપણે લખી શકીએ. ચલો, પરિણિત કર્મચારી આપણે એક્સ ધારવાના. આ જે ધારેલું છે એમાં પરિણિતમાં શું ધારી દે? પરિણિતમાં એક્સ. અને અપરિણિતમાં 1600 માઇનસ એક્સ. પેલા જેવું છે, કેમ કે એ તો બંને બાજુ 1600 જ છે ને. જો એટલે 1600 માઇનસ એક્સ. તો અપરિણિતમાં શું લખવાનું આપણે? 1600 માઇનસ એક્સ. પરિણિતમાં શું લખવાનું? એક્સ. અને આ બાજુ કેટલા? 800. આ એક્સને પેલી બાજુ લઈ જાય, 1600 ને આ બાજુ લાવીએ એટલે શું થવાનું? 1600 વત્તા 800, અને પેલી બાજુ એક્સ વત્તા એક્સ એટલે 2400 બરાબર 2x. એટલે એક્સ બરાબર 2400 ભાગ્યા 2 એટલે એક્સ બરાબર કેટલા આવે? 1200. એક્સ એટલે કોણ? પરિણિત. પરિણિતમાં કેટલા? 1200. અને 1600 માઇનસ 1200 એટલે અપરિણિતમાં કેટલા? 400. 1200 ને 400 લખી દે. પરિણિતમાં કેટલા છે? 1200. એટલે અહીં લખી દે 1200 અને અહીંયા 400. શું કીધેલું છે આપણને? જો આપણને એવું કર્મચારીની સંખ્યા અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કરતાં 800 ઓછી, એટલે 1200 કરતાં 800 ઓછા એટલે કેટલા? 400. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા
આ અપરિણિત અને સ્ત્રીઓની સંખ્યા કેટલી? 195. હવે યોગ્ય કોષ્ટક મળે છે કોનું? એટલે 400માંથી 195 બાદ કરવાના આપણે, એટલે અહીંયા 205 આવે. 900માંથી 205 બાદ કરવાના, એટલે 715 આવે. અને 680માંથી 195 બાદ કરવાના, એટલે 485 આવે. અને આ બેનો સરવાળો પણ કરી દેવાનો, 715 વત્તા 485 એટલે 1200. આ બેનો સરવાળો, આ બેનો સરવાળો, એટલે ઉપર નીચે કોષ્ટકના બધી જ બાજુથી સરવાળો કરી દેવાનો અને જવાબ આવી જાય. એટલે આ હતો આપણો વિડીયો, ખૂબ જ અગત્યનો, કારણ કે આવા દાખલાઓ આપણને 4 માર્ક્સમાં પૂછાય છે. એટલે ખાસ ધ્યાન આપજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, અને નવું ફીચર્સ જે આવેલું છે હાઈપ, એ હાઈપ પર કરી દેજો, જેથી કરીને આપણો વિડીયો વધુને વધુ આગળ વધે અને બીજા વિદ્યાર્થીઓને પણ મળે. અને તમારા જેવા જે બીજા વિદ્યાર્થીઓ છે એને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ સારા વિદ્યાર્થીઓ માર્ક્સ મેળવી શકે. આભાર.